વડોદરા જિલ્લા કલેક્ટરના તાબા હેઠળ આવતી સિટી પ્રાંતની કચેરી દ્વારા કેશલેસ અને પેપરલેસ કચેરી બનાવવાની દિશામાં એક ડગલું આગળ ભરવામાં આવ્યું છે. હવે સમાન ધર્મ માટે અશાંત ધારાની અરજી સરળતાથી મળી રહે તે માટે QR કોડ સિસ્ટમ લાગુ કરવામાં આવી છે, જેથી માત્ર એક QR કોડ સ્કેન કરવાથી જ અશાંત ધારાની મંજૂરી મળશે તેવો દાવો કરવામાં આવી રહ્યો છે. આ સિસ્ટમ રાજ્યમાં પ્રથમ વખત વડોદરાના સિટી પ્રાંતની કચેરી દ્વારા લાગુ કરવામાં આવી છે. જો આ પ્રયોગ વડોદરામાં સફળ રહેશે તો આવનાર સમયમાં અન્ય સ્થળોએ પણ તેને લાગુ કરવામાં આવી શકે છે. સમગ્ર આયોજનને લઈને નાયબ કલેક્ટર VK સાબળેએ જણાવ્યું હતું કે અશાંત ધારા માટેની સિટી પ્રાંતની કચેરીએ દર માસે 1500થી 2000 જેટલી અરજીઓ આવતી હોય છે. આ અરજીઓ સમાન ધર્મના માટેની હોય છે. હિન્દુ ત્યાં હિન્દુ અને મુસ્લિમ ત્યાં મુસ્લિમ માટેની હોય છે. જો આંતરધર્મની અરજીઓ આવે તો પોલીસ કક્ષાએ અભિપ્રાય લઈને જ આગળ કાર્યવાહી કરવામાં આવે છે. આપણે શરૂ કરેલી સુવિધાઓ માત્ર સમાન ધર્મની અશાંત ધારાની અરજીઓ માટેની છે. આ અરજીઓ જનસેવા કેન્દ્રમાં સ્વીકારવામાં આવે છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે અત્યાર સુધી આ અરજીઓનો મેન્યુઅલી નિકાલ કરવામાં આવતો હતો. તેના બદલે હવે કોઈપણ અરજદારે હવે સિટી પ્રાંતની કચેરીની મુલાકાત લીધા વગર દરેક અરજી મંજૂર થયા બાદ સંકલિત હુકમ કરીને મોકલી આપવામાં આવશે. અત્રેની કચેરીએ કોઈપણ પક્ષકારે આવવાની જરૂર નહીં રહે. તેમ છતાં કોઈ પક્ષકાર અરજી કરવા માંગતો હશે તો તેને ઓનલાઈન અપલોડ કરવામાં આવશે. તેની માટે QR કોડ આપવામાં આવશે, જેને કચેરીની નોટિસમાં મોકલવામાં આવશે. તેને સ્કેન કર્યા બાદ તે હુકમ મેળવી શકશે. આ માત્ર સમાન ધર્મની અરજીઓ માટે જ છે. બાકીની અરજીઓ માટે અગાઉની પ્રક્રિયા યથાવત રહેશે. હોય ના હોય, બહાર ગયા હોય, ફિલ્ડમાં ગયા હોય, પટ્ટાવાળા જવાબ ના આપે સરખો. જે સામાન્ય લોકો છે, સમાન ધર્મના, હિન્દુથી હિન્દુ છે કે મુસ્લિમથી મુસ્લિમ છે, જેમાં કોઈ કાયદો અને વ્યવસ્થાના પ્રશ્ન નથી કે કોઈ નિવેદનો કે રૂબરૂ સ્થળ મુલાકાત નથી કરવાની, એવી સમાન ધર્મની અરજીઓ છે. એ રોજની 80થી 90 એટલે પર મંથ અહીંયા સિટી પ્રાંતમાં 2000 આસપાસ અરજીઓ આવતી હોય છે. પર મંથ 2000 જેવા લોકો અરજીઓ આપવા માટે આવે છે, લેવા માટે આવે છે, અવરજવર કરવી પડતી હોય છે, હાલાકી ભોગવવી પડતી હોય છે. એના સુધારણા માટે અત્રેથી એક એવી વ્યવસ્થા કરવામાં આવી છે કે રોજે જેટલી અરજીઓ આવે છે એ તમામ અરજીનો એક સંકલિત હુકમ કરવામાં આવે અને એ સંકલિત હુકમ સબ રજિસ્ટ્રારની ઓફિસને મોકલી આપવામાં આવે છે. અરજદારને અત્રેથી કોઈ કોપી લેવાની રહેતી નથી. તેમ છતાં પણ અરજદારને કોપી જોઈતી હોય તો અહીંયા સિટી પ્રાંત SDMની ઓફિસ પર અપલોડ કરવામાં આવશે અને QR કોડ સ્કેન કરી અને એ અરજદાર ઘર બેઠા એનો હુકમ ડાઉનલોડ કરી શકશે અને એ કોપી ડાઉનલોડ કરીથી સબ રજિસ્ટ્રારને બતાવશે. એટલે સબ રજિસ્ટ્રારને જે અહીંથી કોપી મળી છે એના આધારે દસ્તાવેજ થઈ શકશે, જેના કારણે અરજદાર ઘર બેઠા સિટી પ્રાંતમાં મુલાકાત લીધા વગર ફેસલેસ ને ટ્રાન્સપરન્ટ સિસ્ટમથી પોતાની અરજી મેળવી શકશે.